ચા નાસ્તો કરી નવરા થયા, કૌશિક લેસન કરે, સુમિત નાવા ગયા. તારી ભાજી સુધારે, ભાજી કરવાની પાલકની અને ભીંડો કરવાનો. બરાબર. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગયો, મારા 8 વાગી ગયા, કામ ચાલુ થઈ ગયું. ભાઈ ટિફિન કરવાના તો થોડો ભીંડો અઢીસો કઈ થાય નહીં. હા, એટલે કાલે પાલકનું પૂરી લીધું. 250 થઈ તો જાય, બધે ઘરે હોય તો થઈ જાય, બાકી ટિફિન કરવાનું એટલે ટિફિન ભીંડો જરી કામ તો થઈ જાય. પછી આપણે પકડાવી તેલમાં એટલે હા ઓળખી ગયો. થોડુંક પાલક ને પૂરી લીધું, એ પાલક બનાવી નાખું. કાર્યો લેસન કરે, સુમિત ગયો ના ગરમ પાણી મૂક્યું. હવે સિરાવ્યા ને ઓલો સિરામણ કર્યું ને છકડીમાં તે ઉંબાર હતો એટલે એમાં ગરમ પાણી મૂકી દીધું. ઠંડુ પાણી બધા આખી રાત આવી ટપક ટપક ચાલુ, એક આમ તો આવતું નથી. આખો અંધારું એટલું. વરસાદ આવે તો કઈક એમ તો થાય ને કે યાતા નહીં આવે, સમયમાં જ આવશે. હમણાં દશામાં વરસ ચાલુ થઈ છે ને. હા, વરસ ચાલુ થઈ છે શ્રાવણમાં. હવ શાક બની ગયો, મમ્મી રોટલી બનાવે છે. વાસણ કરી નાખ્યું, બાકી રહ્યા. ભાઈ અંદર ખાઈ પાલક બનાવી, પાલકની ભાજી કરી, ભીંડો ભીંડાનું શાક કર્યું. ભાઈ અંદર ખાવા બેઠો હોય તો પપ્પા પાણી ભરવા ગયા હોય. રોટલી થઈ ગયા છે, એક બાકી રહી તો ટિફિન ફરી ગયા ને નથી ઠરેલું જ છે. એસિડિટી મને થાય ને. કાલ રાતે ગયેલા 1:30 બહાર નીકળી હતી, ક્યાંય લગાણી હેરી. હા, તો પપ્પા પછી બેઠા, પછી સોડાની બાટલી પીધી, તે આમ કંઈક આમ હક થયું ને. રાતે નીંદર જ નહોતી આવતી. આ બધું આમ એટલી એસિડિટી આમ થાય. શું કરું, દવા પી તો પછી આદત પડી જાય દવાની. ખાઈ રોટલી તા ખાઈ લે ને, મજા આવશે ગરમ ગરમ. હે પપ્પા ને મમ્મી બધા ટિફિન ભરે છે. બધા ટિફિન હે એ બધાને બે એક ભીંડાનું શાક છે. ભીંડાનું શાક છે, ભાજી આટલી કઈ જોઈ હતી. મને ભીંડો ભાવતો નથી, મારા તો આટલે જ ભાજી હોય હતી. હા ચાલો ને, ખાવું થોડું લખાવું. કારણ 2 રોટલી હો, આટલી રોટલી હોય. આ રૂમાલ ધોવામાં જ આવે એમાં. હાલ થઈ ગયું ભાઈ, તારું કમ્પ્લીટ બધું હો. તૈયાર થઈ ગયા. હા ચાલો તો નહીં તો પપ્પા ભાઈને મૂકી આવો. જો તો ઘરમાં ખાડા જો પથારો લે બધે. આને 10 ફેરે લુગડા બદલાવે. સવાર ઉઠે ને 8 વાગે નહીં લીધું છે. 8 વાગ્યાના અંદર હજી એનું તૈયાર નથી થયો. હજી મોજા પીંદે છે. 2 જોડે કપડા બદલાયા. ઈ એન પપ્પાના પહેર્યા પપ્પા. એના તો એક લુગડા થતા નથી. તો પપ્પા એના પહેરે, તે ભાઈના પહેર્યા. જો હે આમાં સુમિતભાઈના લુગડા હે. હાલો કામ ભેગા થાય આપણે. હવે ભાઈને મૂકવા જાય પપ્પા. એક્ટિવા ચાલુ નથી થતી એટલે કેક મારને ચાલુ કર. પાણી નહીં, ઠંડુ એન્જિન થઈ ગયું, ગરમ નથી થતું. કાલ મારે છે ને ચાલુ નહોતું થતું. પાણી હજી દીધું છે. મને આવું ન ચાલતું. હા તો કરો તો. હવા 10 ત્યાં તારી હંજવારી પોતા કરવાના. હવે વરસાદ આવે તો પછી વરસાદ આવે ને. કરી દીધું ખમું. કપડા બધા વાયરા હંજવારી કાઢી નાખું. હમણાં કારામ તમે પછી મૂકી આવું. જો વરસાદ ચાલુ હતો એટલે હમણાં પલરી હાલે જાય. 5 મિનિટ ખમી પછી જાય કીધું. 5 મિનિટ મોડું હા. હવા અમે હંજવારીને તો કાઢી નાખું. જો વરસાદ આવે. હા, વરસાદ થઈ ગયો ચાલુ. 11 વાગી ગયા. કારી કપડા ધોવે.
હમ વરસાદ જો ને વરસાદ ટપક ટપક ચાલુ હમ હમ વરસાદ ચાલુ ટપક ટપક ઓલા કારાની ચંદડીઓ રહે ને તે પલળી ગઈ થોડી કઈ છે બોલ હે આટલા કપડા રહ્યા ધોઈ નાખું હમ મને મજા જેવું નથી નવરી થઈ જાય નાઈ બાઈ પાસે દવા લઈ કૌશિક આવી ગયો નિસળથી લેસન કરે હે કારીની તબિયત બગડી ગઈ છે સૂતી હવાની બપોરની કામ બામ બધું કરીને પછી સૂતી ખાધું નથી તો સારું નથી હમ એથી રીતે આ ગેસ કહેવાય શું હમ કહેવાય એનો હિસાબ તાવ આવે તો એમ તો થાય ને કે તાવ આવે હમ હવે જો હગડી જગ્યાએ જાઓ કે ખાલી દાળ ભાત કરી નાખું હમ મેં નથી ખાધું તમે નથી ખાધું તમે કહો કે ના તું ન ખાતો કે હું ન ખાવ હમ તો તમારે ખાઈ લેવાય ને તમને કીધું નતું ના, ન ના. કરતો હોય ન મજા આવે કા હે હમ હું ખાઉં તું જોઈ હાલ લાગે કે માર ક્યાં જવાનું આમ અવરું ફરી જાય તમે ના રે ખાતો. ના હે થામું ન જત કાંઈ નહીં તું ભૂખી રહે હું ખાવું હાલ લાગે ના એવું કાંઈ ન હોય ખાઈ લેવાનું હોય ભૂખ્યું ન રહેવાનું એ તો ઘરે હતા તો ફેરામ ગયા તો કાંઈ અહીંયા થોડું કંઈ ખાવાનું હોય પછી હા વહેલા ગયા ટિફિન લઈ જાય નકર તો બપોરે ગયા તો કંઈ નક્કી ન હોય તો હજુ મેં હગડી જગ્યાએ નાખું પીનર શાક એમાં પડ્યું હે હમ અને પાલકની ભાજી બનાવી એ એમાં પડી છે હમ હવે કીધું હગડી જગાય ને ગાય દાળ ભાત કરી નાખું પોણા 6 થયા છે તો જો હવે વરસાદ આવતો હતો જો તડકો નીકળ્યો હે ને હમ તે કપડા એ બધા હતા એ બધા પાછા કપડા અહીંયા નાખ્યા છે મેં કીધું સુકાઈ જાય ને તો એ દાળ બાફા મૂકી કરી હે હમ દાળ ભાત બનાવવાનો હા દાળ ભાત કંઈ ખાતું નથી બપોરે તો મેં દાળ ભાત કરી નાખું હમ શાક ને બધું જોયું હમ ને શેના શાક કરવા હા એ કાંઈ મોટી શાક એ શેના કરવા હમ દાળ ભાત કરી નાખી હમ તારું લસણ કરે હે હમ સુમિત ના હોય કાંઈ ના ગયો હમ નહીં તો એના પછી કરશે હમ હું ટિફિન બેગાને ધોઈ નાખું હા ઘરો લેસન કરે હે સુમિત નાઈને આવી ગયો દિયાવતી કરતો હોય છે સુમિત દિયાવતી કને ગયા કૌશિક જો લેસન કરે કરી જાય વાસણ બે ભાઈ ટિફિન ને ધોઈ નાખેલા સવાર ઉપર અમે રાંધે બનાવવાનો છે દાળ ભાત અને પપ્પા અહીંયા લીંબુનો રસ કાઢે. લેસન કરવાનું કે હા તો પપ્પા જો લીંબુ નાખી દે તારું લેસન કરે દાળ થઈ જાય બસ ભાત કરી નાખું રોટલા ખાવાના ને કા પછી શું ખાવાનું હોય? તો શાક ને પડ્યું છે એમાં બધું ભીંડર શાક થાય ઘરે પડ્યું નથી ખાવાનું હા તો કઈ નાખી દેવાનું એમાં પડ્યું હોય ભીંડર શાક ને એ ખાઈ લેવાનું હતા તો કાલે દાળ ભાત ની કઈ થોડુંક પેટ ભરાય આપણું દાળ ભાત ને આ બે બધું ખાઈ લેવું થોડું થોડું હાલે બે બે નીચો હાથ નહીં તો ચાર તમે ધોઈ નાખ્યા હું તો તાર તું લાવી એટલે હું કાપું ચાર નતો ધોવાના મેં કેટલા હજી તો એક એમને મૂકી દઈશું એમાં કઈ એમ નહીં. નો આવે પણ ઓલું થઈ જાય કાંઈ વાંધો થઈ જાય નહીં. ડુંગળી કાપશું ને. ખાની છે ડુંગળી ભાઈ રે ડુંગળી વાળા એટલે ખાવા બેસી ગયા. બનાવ્યો છે દાળ ભાત અને પીંડા બપોરનો બનાવી હતું. ના ના એ રમ છે. દાળ ભાત જ ખાલી કર્યા સાથે ભીંડાનું પડ્યું ને હજી આટલું પાલકનું વેચવું ચણામાં દાળ ભાત કાઢી નાખો હાલો બધા વાળું કરવા હવે 8 વાળું કરવા બે ગયા એ કાઢું હું છતાંય ડુંગળી કરી